નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરજેપી સિલ્વરનો હાર્દિક સ્વાગત છે। હું છું આપની હતી જાની મકવાણા। તો સમાચાર શરૂ કરતા પહેલા નજર કરી આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં વર્ષના પ્રથમ દિવસે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન કરાયું। ભરૂચ કલેક્ટરની ઉપસ્થિતિમાં જેપી કોલેજ ખાતે સૂર્ય નમસ્કાર યોજાયું। ભરૂચમાં આદિ બન્યો આર્ય અને પરણિત હોવા છતાં હિન્દુ યુવતીને ફસાવી પ્રેમજાળમાં। સમગ્ર મામલે વિડીયો પણ વાયરલ, સ્ક્રીનશોટ પણ આવ્યા સામે। ભરૂચ અંકલેશ્વરના દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓએ પ્રાર્થના સભાઓ યોજી। ભરૂચમાં વીતેલા વર્ષના પુતળાનું દહન કરી નવા વર્ષને આવકારતા ખ્રિસ્તી બંધુઓ। ભરૂચ જિલ્લાના વાલુ ગામ નજીક ગંભીર પ્રકારનો અકસ્માત। કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલક અને સવાર વૃદ્ધાનું ઘટના સ્થળે મોત। ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિધવા મહિલા સંમેલન યોજાયું। ખુમાનસિંહ વાસિયાની ઉપસ્થિતિમાં વિધવા સહાય વધારવાની માંગ। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ફૂલવાડી ગામે પટેલ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા। બંને પક્ષોની સામસામે ફરિયાદ બાદ એક તરફ ફરજ નિભાવાતી હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજે ભરૂચ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના ફૂલવાડી ગામે નહીં જેવી બાબતે ધીંગાણું સર્જાયું હતું, જેમાં બંને પક્ષોના લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે વિવિધ હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યા હતા। આદિવાસી સમાજ દ્વારા એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર પકડમાં સામે પક્ષને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે સામે પક્ષના લોકો સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। મારું નામ કરુણાબેન હર્ષદભાઈ વસાવા, ફૂલવાડી, મારું ગામ ફૂલવાડી। અમારા ગામમાં લડાઈ પડી હતી, ઝઘડો 23 તારીખના રાતના 9 વાગે અમને ઘરમાં ઘૂસીને બધાને માર્યા છે। મારો હાથ ભાંગી નાખ્યો, મને મારા પપ્પાના દાંત ભાંગી નાખ્યા છે ને મારી બેનના છોકરાને કાનમાંથી લોહી કાઢી નાખ્યું છે ને બધા કોળી પટેલા આવી ગયા હતા મારવા હારું ને મારા ઘરે બી આવી ગયા હતા। બધું કામ આ નરેન્દ્ર પટેલ કરાવે છે, અમને ન્યાય જોવે છે, અમે અહીંયા આવ્યા છે। બસ અને ટ્રક તથા ટ્રેલર સહિતના મોટા વાહનો ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા, લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે। આજે વહેલી સવારથી જ રાજ્યમાં ટ્રકના પંડાઓ થંભી ગયા હતા। આજે ભરૂચમાં નેશનલ હાઈવે 48 પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ટ્રક ડ્રાઈવરોએ એકતા જિંદાબાદના નારા સાથે વિરોધ પ્રદર્શન કરી આખા રોડને બ્લોક કરી દીધો હતો। નેશનલ હાઈવે પર આશરે 2 થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। જ્યારે ભરૂચ જિલ્લાના સામાજિક આગેવાન મિતેશ પઢિયારની આગેવાની હેઠળ ટ્રક ડ્રાઈવરોએ કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો। હું મિતેશભાઈ પઢિયાર, સામાજિક કાર્યકર્તા। આજ રોજ ભારતીય ન્યાય સંહિતા બિલને રદ કરવા માટે અને એમાં સુધારણા કરવા માટે અમે કલેક્ટર શ્રી ભરૂચને આવેદનપત્ર પાઠવ્યું છે, જેની અંદર અમારા ડ્રાઈવરોની કેટલીક માંગ છે, એ માંગો સંતોષાય એના માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। જેની અંદર પહેલી માંગ છે કે જે આ બિલ થયું છે એમાં ફરીવાર સંશોધન કરે સરકાર અને ડ્રાઈવરોના હકની અંદર પણ વાત કરે થોડી। આ તો ગરીબ માણસને કચડવાનું કામ આ કાયદા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને એ તમામ કોન્ટ્રાક્ટરોને આજે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે ડ્રાઈવરોની મહેનતથી તમે લોકો ગાડી ઘોડા બંગલા વસાવ્યા છે, આજે તમારે એ લોકોના તરફેણમાં આવીને ઊભું રહેવાની જરૂર હતી। ચૂંટેલા જનપ્રતિનિધિઓની પણ એ જરૂર હતી, પરંતુ એ લોકો કોઈ પણ દેખાયું નથી। એટલે ખાસ કરીને મારે એક જાગૃત નાગરિક તરીકે લોકોને પણ અપીલ છે કે સામાજિક પ્રશ્નો હોય ને ત્યાં રાજકારણ ના હોવું જોઈએ, એટલે એ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી। ભરૂચ નર્મદા જિલ્લાના એક રક્ષક સમિતિ દ્વારા શહેરમાં
મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સમિતિના પ્રમુખ ખુમાનસિંહ વાસિયાના અધ્યક્ષસ્થાનમાં ગંગા સ્વરૂપે વિધવા બહેનોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની ગંગા સ્વરૂપા વિધવા બહેનોની ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા કરવામાં આવતી સહાય બદલ હકારાત્મક નીતિ વિશે નિર્ણય લેવા બદલ વિધવા બહેનોએ સરકારનો આભાર અને સત્કાર કરી સરકારની આભાર માન્યો હતો. ગુજરાતભરમાં ભાજપ સરકાર દ્વારા 21 લાખથી વધુ મહિલાઓને વિધવા સહાય આપવામાં આવી રહી છે. જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પણ સરકાર દ્વારા 70,000 કરતાં વધુ વિધવા મહિલાઓને 1250 માસિક સહાય આપી પોતાનું જીવન નિર્વાહ માટે સરળતાના ભાગરૂપે આપવામાં આવે છે, જેથી વિધવા મહિલાને પણ જીવન જીવવા કોઈ પણ નિર્ભર ન રહેવું પડે. સરકાર દ્વારા કરવામાં આવેલા સહાયના હકારાત્મક વિષયક નિર્ણય લેવા બદલ મહિલાઓએ આભાર માન્યો હતો અને સરકારને રજૂઆત કરી વિનંતી કરી હતી. આવનાર સમયમાં સરકાર 1250ની સહાય વધારીને 3000 સુધી કરી આપવામાં આવે તેવી માંગ કરી છે. આ તૃતીય મહાસંમેલનમાં ભરૂચ નર્મદા જિલ્લાના રક્ષક હિત સમિતિ સ્વયંસેવકોએ કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલાઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભરૂચ નર્મદા જિલ્લાના ગંગા સ્વરૂપ વિધવા બહેનોનું આજે તૃતીય મહાસંમેલનમાં મનસુખભાઈના અધ્યક્ષસ્થાને યોજાયું અને વિશાળ સંખ્યામાં કલ્પનાબહારની સંખ્યામાં વિધવા બહેનો સ્વયં પોતાના ખર્ચે પોતે પોતાના સાધનો લઈને આ સંમેલનમાં આવ્યા નહીં, શાંતિથી તડકામાં બેઠા એમના પ્રાણ પ્રશ્નો, એમની વેદના અમે બધાએ સાંભળી સમજી અને વિધવા બહેનોએ જ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર ઠરાવ મૂક્યો. એની ઉપર વિધવા બહેનોએ અનુમોદન આપ્યું. એમને આશીર્વચનરૂપ મનસુખભાઈ વસાવા, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાન નેતાઓએ એમને શુભેચ્છા સંદેશ આપ્યો. બધી જ વિધવા બહેનોને જે માર્ગદર્શન આપ્યું ને એમને જે પ્રશ્નોને જે વાચા આપી છે તે બદલ હું આગેવાનોનો આભાર માનું છું અને તમામ વિધવા બહેનોની આંખના આંસુ લૂછવાનું જે પ્રયત્ન સરકારે કર્યા છે એ સરકારના ખરેખર વિધવા બહેનો વતી હું ખરેખર આભારની ધન્યવાદની લાગણી અનુભવ કરું છું. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા આરોગ્ય માતા દેવાલય ખાતે 31મી ડિસેમ્બરની રાત્રે મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓ ઉપસ્થિત રહી સંધ્યાકાળથી મોડી રાત્રિ સુધી વિશેષ પ્રાર્થના સભાઓ યોજી હતી અને વર્ષ 2023ને યાદ કરી આવનારું વર્ષ 2024 સમગ્ર વિશ્વના લોકો માટે સારું રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓ એકત્ર થઈ ભગવાન ઈસુની વિશેષ પ્રાર્થનાઓ કરવા સાથે પૂજા અર્ચના પણ કરી હતી. સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેના માટે દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓએ પ્રાર્થના સભાઓ સંબોધી હતી. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ કેટલાય ખ્રિસ્તી બંધુઓ આરોગ્ય દેવાલય બહાર પણ ઊભા રહી પ્રાર્થના સભાનો લાભ લીધો હતો અને પ્રાર્થના સભા બાદ ખ્રિસ્તી બંધુઓએ પ્રસાદીનો પણ લાભો લઈ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આરોગ્ય માતા દેવાલયમાં 12ના ટકોરે પ્રાર્થના સભા યોજી હતી, જે બાદ આરોગ્ય માતા દેવાલયની બહાર વિદાય લઈ રહેલા 2023ના પુતળું તૈયાર કરવામાં આવ્યું હતું. 2023ની અંતિમ ઘડી એટલે કે 12 વાગ્યાના ટકોરે 2024ને આવકારવામાં આવ્યું હતું, જે બાદ આરોગ્ય દેવાલયમાં ખુલ્લી જગ્યામાં વીતેલા વર્ષને ગુડ બાય 2023 અભિયાન વ્યસન, અંધશ્રદ્ધા, આતંકવાદ, કોમવાદ જેવા ભેદભાવ સહિતના વિવિધ સૂત્રોચ્ચાર સાથેનું તૈયાર કરવામાં આવેલા પુતળાનું ફાધર મિક્કી દ્વારા દહન કરવામાં આવ્યું હતું અને જૂના વર્ષને ભૂલી નવા વર્ષને ખ્રિસ્તી બંધુઓએ આવકારી સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો રહે તેવી પ્રાર્થના સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સૌપ્રથમ આપ સૌને હેપી ન્યૂ યર. આજે વર્ષ 2023 ને વિદાય આપતા અને બેસતા વર્ષ 2024 નું સ્વાગત કરતા સૌપ્રથમ પ્રભુનો આભાર માનીએ. વર્ષ 2023 દરમિયાન પ્રભુએ સૌ ઉપર પુષ્કળ દાન વરદાન વરસાવ્યા છે. એ દાન વરદાન બદલ પ્રભુનો આભાર માનતા આજે પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે આ વર્ષ દરમિયાન પણ અમારી સાથે રહેજો, અમારી પડખે રહેજો, સૌને આશીર્વાદિત કરો, કારણ કે સૌને પ્રેમની જરૂર છે, શાંતિની જરૂર છે, પ્રગતિની જરૂર છે. તો પ્રેમ, શાંતિ અને સૌ કોઈની પ્રગતિ થાય, શું પણ તે સૌ આગળ ધપતા રહે, આ છે અમારી શુભેચ્છા. પ્રતિક રૂપે આ ઓલ્ડ બેન્ડ અમે અત્યારે સળગાવીશું. અહીંયા સારા ગુનો પણ છે ના, બધા ખરાબ જ ગુનો દેખાય છે એવું ના.
સારા ગુણોને આપણે સંઘરી રાખીએ, દિલમાં રાખીએ, જીવનમાં ઉતારીએ અને જે કંઈ આપણને ગમતું નથી, જે આપણને દુઃખી કરે છે, બીજાને દુઃખી કરે છે, બીજાને ખોટું લગાડે છે, એનું આપણે ત્યાગ કરીએ કે જેથી બેસતા વર્ષ 2024 આનંદમય બની જાય, આશીર્વાદિતમય બની જાય. આ છે મારી પ્રાર્થના, શુભેચ્છા. વન્સ અગેન સૌ કોઈને હેપી ન્યૂ યર. યોગને સામાન્ય રીતે આંશિક રીતે જ સમજવામાં આવ્યો છે. યોગને આસનો અથવા મુદ્રાઓ સુધી સીમિત ગણીને આપણે તેના ફાયદા માત્ર શારીરિક સ્તરે જ મેળવીએ છીએ. જ્યારે આવું થાય છે ત્યારે આપણે યોગ શરીર, મન અને શ્વાસના જોડાણોમાં જે અપાર લાભો લાવે છે તે સમજવામાં નિષ્ફળ જઈએ છીએ. જ્યારે સુમેળમાં હોવ છો ત્યારે જીવનની સફર શાંત, સુખી અને વધુ સંતોષકારક હોય છે. તેથી જો તમારે વજન ઓછું કરવું હોય, મજબૂત અને લવચિક શરીર વિકસાવવું હોય અથવા શાંતિથી જીવવું હોય તો યોગ તમને આ બધું જ અપાવશે. આજે ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જ તરફ પ્રયાણ કર્યું છે ત્યારે સંસ્કૃતિના ભગરૂપી યોગને વિશ્વ સ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે રાજ્યમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમના આયોજન કરાયા હતા. જે પૈકી રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્ય મંદિર મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવા એક સાથે અને એક જ સ્થળે સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળો ભાગીદારી નોંધાવી છે, જેમાં ભરૂચના જેપી કોલેજ ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ સુકલત્રીના નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાન પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટર સહિતનાઓ જોડાયા હતા. આજરોજ 1 જાન્યુઆરીએ સંપૂર્ણ રાજ્યમાં આજે સૂર્ય નમસ્કારના કાર્યક્રમો થકી એક નવું આયોજન થયું. મોઢેરા ખાતે વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો છે અને ભરૂચમાં 2 સ્થળો ખાતે ખૂબ મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવા લોકો પધારેલા અને આજનો એક કાર્યક્રમ સુંદર રીતે થયો છે. નવા વર્ષની આથી સારી કોઈ શરૂઆત ના થઈ શકે કે જ્યારે નવા વર્ષના સૂર્યને તમે સૂર્ય નમસ્કાર સાથે સેલ્યુટેશન આપો છો. આ સૂર્ય નમસ્કાર થકી યોગા લોકોના જીવનનો ભાગ બને એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. સમગ્ર ભારત 2023ની વિદાય અને 2024ને હર્ષભેર આવકાર્યું હતું. વર્ષના અંતિમ દિવસે 31 ડિસેમ્બરની રાત્રે કેટલાક લોકોએ 31ને યાદગાર બનાવવા એડવાન્સ સેલિબ્રેશન કર્યા હતા અને ભૂલી જાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ગિફ્ટ સિટી સિવાય સમગ્ર ગુજરાતમાં હજુ પણ દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી રાત્રિ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવ સઘન ચેકિંગ હાથ ધરી દારૂડિયાઓને નશો કરતા પહેલા જ નશો ઉતારી દેવા આધુનિક કીટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ પાસે 4 ગાડીઓ તેમજ બાઇક સવારોને સહિતનાઓને ઊભા રાખી મશીન થકી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં પોલીસના ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ જોડાઈ ગયા હતા. મુનશી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમની જુદી જુદી શાળાઓ, ITI અને ગિફ્ટેડ 30 દ્વારા આજરોજ 30 જેટલી ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું. આ રમતોમાં આશરે 350 જેટલા પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રમતોમાં 50 મીટર દોડ, 100 મીટર દોડ, રિલે દોડ, કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ, બેડમિન્ટન, લાંબી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, ક્રિકેટ જેવા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેફરીનો નિર્ણય આખરી ગણી દરેક રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્વિતીય ક્રમ આપવામાં આવ્યા હતા. અને મુનશી મનુબરવાળા સ્કૂલ દ્વારા પણ માનવ પિરામિડ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુનશી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જનાબ અયુબ અકુજી સાહેબ તથા જનાબ દિલાવર સાહેબ, ઇબ્રાહિમ સાલેહ ખાન સાહેબ તથા યુનુસ નિસાર તથા સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક બાદ વિવિધ જિલ્લામાં કારોબારી બેઠકોના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી. કારોબારી બેઠકનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા. બેઠકમાં 2024ની લોકસભાની ચૂંટણી, આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો, આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં હતી. ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ 14 મંડળો બેઠકનું આયોજન કરશે અને જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકો જોડાવા માટે આવશે.
ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ હટોદરિયાએ કહ્યું હતું કે પ્રદેશ બાદ આજે જિલ્લા કારોબારી મળી હતી. હવે તમામ મંડળોમાં બેઠકો મળશે અને 2024ની લોકસભાની તૈયારીમાં જોતરાઈ જશે. ભરૂચના જ્યોતિનગર પાસે દુકાનદારો દ્વારા નાખવામાં આવતા કચરાને રાત્રિ દરમિયાન સળગાવી દેવામાં આવે છે, જેના કારણે ધુમાડાઓના ગોટે ગોટા નીકળતા હોય છે. સળગતા કચરાની આસપાસ પશુઓ સહિત વિવિધ દુકાનો આગની ઝપેટમાં આવે તો મોટું નુકસાન થવાનો ભય ઊભો થયો છે. ગેરકાયદેસર કબજો કરનારા લોકો સામે પણ તંત્ર પગલાં ભરે તે પણ જરૂરી છે. તંત્ર કોઈ પગલાં નહીં ભરે તો આવનાર દિવસમાં લોકો દ્વારા સરકારી જગ્યા ઉપર જ કબજો કરે તો નવાય નહીં. હનુમાનજી પોતાના ભક્તો પણ આવતા તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીઓથી દૂર કરે છે એવી માન્યતા રહી છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે. તેમની પૂજા પાઠના વધારે કંઈ કરવાની જરૂર નથી હોતી. હિન્દુ ધર્મમાં સુંદરકાંડ સૌથી વધારે લોકપ્રિય અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જે પણ વ્યક્તિ નિયમિત સમયગાળામાં ઘરે સુંદરકાંડનો પાઠ કરે છે તેને બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. હનુમાનજી જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે. તેમને બળ, બુદ્ધિ અને કૃપા પ્રદાન કરનારા માનવામાં આવે છે. માન્યતા છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં પણ કોઈ સકારાત્મક ફેરફાર જોવા મળે છે. જે પણ જાતક પ્રત્યેક દિવસ સુંદરકાંડનો પાઠ કરે છે તેમની એકાગ્રતા અને આત્મીય વિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. સુંદરકાંડના પાઠ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાઓનો સંચાર થાય છે. એવામાં તેમના જ દ્વારા કરવામાં આવતા કોઈ પણ કામનું પરિણામ હંમેશા સકારાત્મક મળે છે. એટલા માટે દરેક ઘરમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જય અંબે સ્કૂલના પટાંગણમાં ભારત વિકાસ પરિષદના ભૃગુભૂમિ શાખા ભરૂચ શાખા એડવાઇઝરી કમિટીના પ્રમુખ સાગરમલ પડીક તથા પ્રાર્થના સ્કૂલ ટ્રસ્ટી જિગ્નેશ પટેલ, નારાયણ સ્કૂલના આચાર્ય મહેશ ઠાકર સુંદરકાંડનું પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં સરનાર ગામના 2 વ્યક્તિઓના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. હાલમાં નવો બનેલ ભરૂચથી દેરોલનો માર્ગ એક્સિડન્ટ ઝોન બની ગયો છે. છેલ્લા 2 દિવસમાં આ માર્ગ ઉપર સર્જાયેલા 2 માર્ગ અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવી દીધા છે. ગતરોજ નાઇટ શિફ્ટમાંથી આવી રહેલા એક યુવાનને ટેન્કર સાથે ધડાકાભેર અકસ્માત થતાં પ્રાણ પંખડે ઉડી ગયું હતું. જે બાદ આજરોજ બપોરના સમયે પણ ભરૂચ દેરોલ માર્ગ ઉપર સરનાર ગામના 2 વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા હતા. ઘટના સ્થળથી માહિતી મુજબ રિક્ષામાં સવાર 2 જણા ભરૂચ થઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતી 4 વ્હીલ ગાડીના ચાલક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાઈ ગયો હતો. રિક્ષાનો કચ્ચરધાર નીકળી ગયો હતો અને રિક્ષામાં સવાર રિક્ષા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર અને એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને 108 મારફતે સારવાર અર્થે ખસેડતા તેણે રસ્તામાં દમ તોડ્યો હતો. હાલમાં નવીનીકરણ થયેલા દેરોલથી ભરૂચ સુધીના માર્ગ પર 3 દિવસમાં 2 અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે. જ્યારે વાલુ ગામના ડેપ્યુટી સરપંચ સોહેલ પટેલના આ નવા મુખ્ય માર્ગ ઉપર જ બમ્પર મૂકવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે. ભરૂચ જિલ્લાના એક ગામમાં આદિએ પરણિત હોવા છતાં સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની આઈડી હિન્દુ નામ તરીકે આર્ય તરીકે બનાવી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાની ઘટના સામે આવી છે. યુવતી સાથે સંપર્કમાં આવેલા યુવકે યુવતીને હંમેશા તે હિન્દુ હોવાની ઓળખ આપી તેની સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાની ચર્ચાઓ વચ્ચે સામે આવી છે. લગ્નની ઓફર લઈ યુવતીના ઘરે પહોંચી ગયો હતો. આર્ય કોણ છે તેની તપાસ કરવામાં આવતા તે એક ગામનો હોય અને અન્ય ધર્મનો યુવાન હોય અને તેનું અસલી નામ આદિ પટેલ હોવાનું અને તે પરણિત હોવાનું સામે આવતા હિન્દુ યુવતીને પોતે બનાવેલો એક વિડીયો કે જેમાં આદિ 2 કાન પકડી યુવતીની માફી માંગી રહ્યો હોવાનો વિડીયો પણ યુવતીને મોકલ્યો હતો. આ વિડીયો જોઈને યુવતીનું પણ લોહી ઉકળી ગયું હતું અને તાબડતોબ યુવકના ઘરે પહોંચી જઈ તેના ઘરમાં જ યુવકને તમાચાવાડી કરી હતી. બૂમાબૂમ કરી મૂકતા આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા. ભરૂચના એક ગામમાં ઘરની બહાર થયેલા ભવાડાના કેટલાક લોકોએ વિડીયો પણ બનાવ્યા હતા જેમાં યુવતી સાથે છેતરપિંડી કરનાર આદિ સામે ભારે રોષ જોવા મળ્યો હતો અને આ સમગ્ર મામલાને રફે દરફે કરવાના પણ ઘણા લોકોએ પ્રયાસ કર્યા હતા. પરંતુ ભરૂચના જ એક હિન્દુ સંગઠન અને એક બહેને પણ ભોગ બનનાર યુવતીને હિંમત આપી રહ્યા છે. હવે આ સમગ્ર મામલો ક્યાં પહોંચ્યો છે, કેવી રીતે પહોંચ્યો છે, સમાધાન થયું છે કે શું થયું છે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર ખોટી આઈડી બનાવી ઘણી યુવતીઓ પ્રેમજાળમાં ફસાતી હોવાની ચર્ચાઓ વચ્ચે સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે. જો યુવક પરણિત હોય અને છતાં પણ હિન્દુ ધર્મની યુવતીને ખોટું નામ આઈડી ધરાવીને પ્રેમજાળમાં ફસાવી હોય તો આ બાબતે ઝીણવટભરી તપાસ કરવાની માંગ ઉઠી ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં વર્ષના પ્રથમ દિવસે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન કરાયું.
ભરૂચ કલેક્ટરની ઉપસ્થિતિમાં જેપી કોલેજ ખાતે સૂર્ય નમસ્કાર યોજાયો. ભરૂચમાં આદિ બન્યો આર્ય અને પરણિત હોવા છતાં હિન્દુ યુવતીને ફસાવી પ્રેમજાળમાં. સમગ્ર મામલે વિડીયો પણ વાયરલ, સ્ક્રીનશોટ પણ આવ્યા સામે. ભરૂચ અંકલેશ્વરના દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓએ પ્રાર્થના સભાઓ યોજી. ભરૂચમાં વીતેલા વર્ષના પુતળાનું દહન કરી નવા વર્ષને આવકારતા ખ્રિસ્તી બંધુઓ. ભરૂચ જિલ્લાના વાલુ ગામ નજીક ગંભીર પ્રકારનો અકસ્માત. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલક અને સવાર વૃદ્ધાનું ઘટના સ્થળે મોત. ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિધવા મહિલા સંમેલન યોજાયું. ખુમાનસિંહ વાસિયાની ઉપસ્થિતિમાં વિધવા સહાય વધારવાની માંગ. તો અત્યારે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.